વચ્ચે સતત છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ જ યુદ્ધની અસર છે તે ભારત ઉપર જોવા મળી રહી છે। એક તરફ ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, બીજી બાજુ આજે માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। શું છે સમગ્ર મામલો? ભારત ઉપર હજી આની કેટલી અસર થશે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે અત્યારે હાલ એકબીજા પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ને આ જ હુમલાઓની અસર ક્યાંક અત્યારે ભારત ઉપર પણ જોવા મળી રહી છે। ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે, જે નિકાસ કરવાની હોય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। એવામાં હવે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે। આ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 6 દિવસથી યુદ્ધ યથાવત છે। આ જંગની અસરને કારણે મધ્ય પૂર્વમાં સ્થિતિ તંગ બની ગઈ છે, જે કારણે યુરોપ અને એશિયાના દેશો માટે ખાડીના દેશો આવતી ઉર્જાની સપ્લાયની ખોરવાઈ ગઈ છે। ઈરાને અત્યારે હાલ મુખ્ય જે જળમાર્ગ છે તેને પણ બંધ કરી દીધો છે, જ્યાં વૈશ્વિક સપ્લાયના 20% તેલ, ગેસ અને એનર્જીની હેરફેર થતી હતી। ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા સામે સોનાના ભાવ ઘટ્યા છે। આ ઘટના બાદ કાચા તેલના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે। $85 પ્રતિ બેરલ સુધી ભાવ પહોંચી ગયો છે અને આગળ પણ ભાવ વધવાની આશંકા છે, પણ સુરક્ષિત રોકાણ તરીકે ઓળખાતા સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। મલ્ટી કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ ઓછા થયા છે। સોનું અને ચાંદી કેટલું ઓછું થયું છે જો એના વિષયને લઈને વાત કરવામાં આવે તો ગુરુવારે એપ્રિલના વાયદા માટે સોનાના ભાવ છે તે ₹1000 ઘટીને 1,60,000 પર આવી ગયા છે, જ્યારે 1 કિલો ચાંદીના ભાવ માર્ચના વાયદા પ્રમાણે ₹7,500 ઘટીને અત્યારે હાલ 2.58 લાખ ઉપર પહોંચી ગયા છે, જે બાદ